વિદ્યાર્થી મિત્રો, આજની મેન્સની સિરીઝમાં એક નવા સવાલ સાથે તમારી સમક્ષ આવ્યો છું. વિશ્વસનીયતા શું છે? તો આ સવાલ જીપીએસસીએ પૂછેલો છે, મેં એનો જવાબ લખ્યો છે અને જીપીએસસી એનો સવાલનો ચેક કરીને ગુણ આપેલા છે. આ એની વિશ્વસનીયતા છે. ક્લિયર છે? ઓકે, આગળ જઈએ. દર વખતની જેમ આ વખતે પણ કહીશ કે સાધ્યમ ઓફલાઈન અને ઓનલાઈન એકેડમી જીપીએસસી ક્લાસ 1 to એસટીઆઈ, ડીવાયએસઓ, સીસીની મેઇન્સને અનુરૂપ મોક ટેસ્ટ લાવતા હોય છે. તો જે વિદ્યાર્થીને મારા અનુભવ હેઠળ એની તૈયારી કરવી હોય મોક ટેસ્ટની, તો આપ અચૂકથી અમારો સંપર્ક કરી શકો છો. આટલું ક્લિયર છે? બાકી તમને એમ થાય કે સાહેબ અમે જાતે તૈયારી કરીએ છીએ, તો આ તમારા માટે સવાલ છે કે ચાલો આપણે જોઈએ કે જીપીએસસીમાં કેવી રીતના સવાલ પૂછાય છે અને કેવી રીતના લખવું જોઈએ અને કેવી રીતના આપણે બેસ્ટ માર્ક લાવી શકીએ. ક્લિયર છે? ઓકે, ડન. ચાલો હવે આ સવાલ જે છે એને આપણે હિટ કરીએ. ક્લિયર? તો જો સવાલ શું પૂછ્યો છે, વૈધાનિક અને અર્ધવૈધાનિક સંસ્થા, એટલે કે અહીંયા ધારો કે અર્ધવૈધાનિક ને અર્ધન્યાયિક સંસ્થા. આ સવાલને મેં અહીંયા ડિટેલમાં ઉપર મૂક્યો છે એટલે જેથી કરીને તમે એને સારી રીતે વાંચી શકો. સવાલ શું છે? વૈધાનિક અને અર્ધન્યાયિક સંસ્થાઓની વ્યાખ્યા આપો. એટલે બહુ જ પોઈન્ટ ક્લિયર છે કે વૈધાનિક સંસ્થા કોને કહેવાય અને અર્ધન્યાયિક સંસ્થા કોને કહેવાય એ સમજાવો. ક્લિયર? બીજો પોર્શન શું છે? આ પ્રકારની સંસ્થાઓ સ્થાપવા પાછળનો હેતુ જણાવો. એનો મતલબ એમ કે એ પણ સ્પષ્ટ કીધું કે આ સંસ્થા તમે સ્થાપો છો તો એનો કોઈ મોટિવ તો છે ને, એનો કોઈ હેતુ તો છે, એ અમને જણાવો. ક્લિયર છે? ત્રીજો પોઈન્ટ, તેઓની વચ્ચે મુખ્ય તફાવત તપાસો. એનો મતલબ એમ કે આ સવાલ તમે આવનારી એક્ઝામમાં પણ એક્સપેક્ટ કરી શકશો, કારણ કે આ અવારનવાર પૂછાતો સવાલ છે. વૈધાનિક સંસ્થા, બંધારણીય સંસ્થા, અર્ધન્યાયિક સંસ્થા, આ જીપીએસસીનો હોટ ફેવરિટ સવાલ છે. એટલે આને તમે એકદમ સિરિયસલી આ સવાલને લેજો, કારણ કે આવનારી એક્ઝામમાં પણ તમને આ સવાલ રિપીટ થવાની ભરપૂર સંભાવના છે. આટલું ક્લિયર છે? અને આવી રીતના જ્યારે સવાલ કીધો હોય ને ત્યારે તમારે આમ થોડો સહેલો બને અને આમ થોડી ચેલેન્જ બને, કારણ કે તમારે 3 એંગલને ભરપૂર ન્યાય આપવો પડે. એક તો વૈધાનિક અને અર્ધન્યાયિક સંસ્થાઓની વ્યાખ્યા આપો એટલે તમારે એને વ્યાખ્યાયિત કરવા જ પડે. બીજી વસ્તુ, આ પ્રકારની સંસ્થાઓ સ્થાપવાનો હેતુ શું છે એટલે હેતુ તમારે ઉલ્લેખ કરવો જ પડે. ત્રીજી વસ્તુ, તેઓની વચ્ચેના મુખ્ય તફાવતોને તપાસો. એટલે કે 2 પોઈન્ટ હોય તો ઠીક ને 3 પોઈન્ટ હોય તો ઠીક, પણ મુખ્ય તફાવતો હોવા જોઈએ. કોઈ એમનો પોઈન્ટ બનાવવા ખાતર બનાવી દો એમ નહીં સાહેબ. આટલું ક્લિયર છે? ચાલો, આ સવાલમાં મને 7 માર્ક આપવામાં આવ્યા છે, એટલે કે એને વન ઓફ ધ બેસ્ટ માર્ક કહેવાય. તો ચાલો આપણે જોઈએ કે એવું મેં શું લખ્યું કે હું એક્ઝામિનરને થોડો એવો પ્રભાવ આપી શક્યો કે ભાઈ મને આવડે છે તો મને એને માર્ક આપી દીધા છે. ક્લિયર? તો ચાલો આપણે એને સ્પષ્ટતા કરીએ કે શું લખવું જોઈએ, કેવી રીતના. ચાલો, વૈધાનિક સંસ્થા છે આખા ગામને ખબર હોય કે જે કાયદા દ્વારા જે સંસ્થા સ્થાપવામાં આવે એને વૈધાનિક સંસ્થા કહેવાય. ખાલી એક એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા બને તો એને એક્ઝિક્યુટિવ સંસ્થા કહેવાય, અને બંધારણમાં જેનો ઉલ્લેખ હોય તો એને બંધારણીય સંસ્થા કહેવાય. આટલું ક્લિયર છે? તો કદાચ આ ક્રક્સ, આ હેવી પોઈન્ટમાં અહીંયા કદાચ બહુ ઓછું આવશે. જે છે એ અહીંથી આપણે કન્સિડર કરવાનું રહેશે કે સારા માર્ક કેમ મળે. ચાલો, વૈધાનિક સંસ્થા એટલે જેમ બધાએ લખ્યું એમ આપણે લખી દેવાનું હોય. જે સંસ્થાઓ કાયદા દ્વારા સ્થાપવામાં આવી હોય તેને વૈધાનિક સંસ્થા કહેવાય, જેને ઇંગ્લિશમાં કહેવાય સ્ટેચ્યુટરી બોડી. આટલું ક્લિયર? ઓકે, ડન. હવે એના ઉદાહરણ લખી દીધા કે ચીફ વિજિલન્સ કમિશન, નેશનલ હ્યુમન રાઇટ કમિશન, નેશનલ માઇનોરિટી કમિશન એન્ડ શું છે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન. આટલું બધાને ક્લિયર છે? તો ચાલો આપણે કેટલા ઉદાહરણ લખ્યા? તો 3 થી 4 સંસ્થાના ઉદાહરણ લખી દીધા કે આને વૈધાનિક સંસ્થા કહેવાય. ચીફ વિજિલન્સ કમિશન, નેશનલ હ્યુમન રાઇટ કમિશન, નેશનલ માઇનોરિટી કમિશન, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન. આટલું પહેલા ક્લિયર છે? ચાલો, એ એક આપણે વ્યાખ્યા થઈ ગઈ વૈધાનિક સંસ્થાની. હવે બીજો પોઈન્ટ ઉપાડીએ, અર્ધન્યાયિક સંસ્થાઓની વ્યાખ્યા આપો. તો ચાલો, અર્ધન્યાયિક સંસ્થાઓની વ્યાખ્યા શું છે? જે સંસ્થા કોર્ટ ઓફ રૂલની જેમ કાર્યપ્રણાલી ધરાવતી હોય તેને અર્ધન્યાયિક સંસ્થા કહેવાય. આ શોર્ટ એન્ડ સ્વીટ વ્યાખ્યા કહેવાય અર્ધન્યાયિક સંસ્થાની. કારણ કે અર્ધન્યાયિક સંસ્થાને તમે અહીંયા જો ક્વોસી જ્યુડિશિયલ બોડી, ક્વાસી જ્યુડિશિયલ બોડી એટલે જ્યુડિશિયલ એટલે ન્યાય આપતી સંસ્થા. ધારો કે હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, પણ એ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કે જિલ્લા ન્યાયાલય નથી, એટલે એ જ્યુડિશિયલ બોડી નથી, પણ એની જેવું કામ કરે છે. એની જેવું કામ કરે છે એટલે એને સ્યુડો કહેવાય અથવા તો ક્વાસી કહેવાય. ક્વાસી એટલે કે છે નહીં પણ ધારે કે એનું નાટક કરતું હોય, એની જેવું કામ કરતો હોય એને કહેવાય ક્વાસી જ્યુડિશિયલ સંસ્થા, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ અર્ધ ન્યાયિક સંસ્થા. એટલે શું કે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ કે જિલ્લા ન્યાયાલય જેવું નથી,
પણ એ જેમ કોઈનો સમન પાઠવી શકે, એ કોઈની કેસની સુનાવણી કરી શકે, એ કોઈને દંડની જોગવાઈ કરી શકે, તો એની નજીકની કાર્યપ્રણાલી કરતી હશે. એટલે અર્ધન્યાયિક સંસ્થાની વ્યાખ્યા શું થઈ? જે સંસ્થાઓ કોર્ટ ઓફ રૂલ એટલે કે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, જિલ્લા ન્યાયાલય, કોર્ટ ઓફ રૂલ એટલે કે જેમાં કાયદાનું ચાલતું હોય, કોર્ટ ઓફ રૂલ, બરાબર, એને ની જેમ કાર્યપ્રણાલી ધરાવતી હોય તેને અર્ધન્યાયિક સંસ્થા કહેવાય. ચાલો, વ્યાખ્યા થઈ ગઈ પરફેક્ટ. હવે એનું ઉદાહરણ રજૂ કરી દો. એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ, આર્ટિકલ 323A. ભારતના અનુચ્છેદમાં 323A જોશો તો એને કહેવાશે એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ. એટલું ક્લિયર? પછી આર્ટિકલ 323B જોશો તમે ભારતના બંધારણમાં તો લખ્યું હશે નોન એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ. 2 થઈ. ત્રીજી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, બરાબર, અને ચોથી લોક અદાલતો, બરાબર. તો આ બધાને આપણે કેવું કહેશું? અર્ધ ન્યાયિક સંસ્થા, એટલે કે કોર્ટ ઓફ રૂલની જેમ કામ કરશે, જેમાં એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ, નોન એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, પછી નેશનલ કંપની લો માટેનું જે એપ્લેટ ટ્રિબ્યુનલ બનાવવામાં આવે એ બધા જ આવશે. એ બધાને કહેવાય અર્ધ ન્યાયિક સંસ્થા, એટલે કે કોર્ટની જેમ કોઈની કેસની સુનાવણી કરે, એને સજા ડાયરેક્ટ આપે અથવા તો સજાનું સૂચન કરશે કે આને આવી રીતના સજા આપો, બરાબર. પછી એને સમન પાઠવી શકે, એની પાસે રેકોર્ડ માગી શકે કે અમને આ પુરાવા આપો, અમને કોઈ સાક્ષી આપો, બરાબર, કે ભાઈ અમને કોઈ જુબાની આપવામાં આવે. આ બધી જ વસ્તુ એ કોર્ટની જેમ પ્રણાલી કરી શકે, તો એને આપણે કહેશું અર્ધન્યાયિક સંસ્થા. ક્લિયર? હવે સવાલ શું છે? ચાલો, આ એંગલ આપણે સેટ કરી દીધો. વૈધાનિક અર્ધન્યાયિક સંસ્થાની વ્યાખ્યા આપી દીધી ને એના ઉદાહરણે કરી નાખ્યા. હવે શું છે? આ પ્રકારની સંસ્થાઓ સ્થાપવા પાછળના હેતુઓ શું છે? ક્લિયર? એટલે થોડું સહેલું લાગે, પણ જ્યારે પેપર લખતા હોય ને ત્યારે આપણે 12 મિનિટનો સમય મળે, એમાં જેટલું લખવાનું છે એને વિચારી લેવાનું છે, ને જેટલા પોઈન્ટ લખવાના છે એટલા પોઈન્ટ લખી દેવાના છે. ક્લિયર છે? ઓકે, ડન. તો ત્યારે થોડું પ્રેક્ટિસ કરી હોય તો આપણે સારી રીતના પરફોર્મ કરી શકીએ. સંસ્થાઓ સ્થાપવા પાછળના હેતુ, કારણ કે પૂછ્યું છે ને, તો ચાલો, પહેલો મેં પોઈન્ટ બનાવ્યો, વૈધાનિક સંસ્થાઓ સ્થાપવા પાછળના હેતુ શું હોય. બીજો પોઈન્ટ મેં બનાવ્યો, અર્ધન્યાયિક સંસ્થાઓ સ્થાપવા પાછળના હેતુ શું હોય. એટલે જો બેયની વ્યાખ્યા, બેયના હેતુ, અહીંયા સુધી આપણે એટલા સુધી પહોંચી ગયા, ને પછી એના તફાવત. ક્લિયર છે? તો ચાલો, વૈધાનિક સંસ્થા સ્થાપવાનો હેતુ શું હોય. તો વૈધાનિક સંસ્થા સ્થાપવાનો હેતુ શું? તો પહેલો પોઈન્ટ બનાવ્યો, કાયદામાં ઉલ્લેખિત કાર્યો કરવા માટે, એટલે કે બંધારણીય મૂલ્યોને પૂરું કરવા માટે. હવે તમે બંધારણ વાંચતા છો ત્યાં તમને કંઈક સરે એવું ભણાવ્યું હશે કે બંધારણમાં બધી જોગવાઈઓ, અમુક જોગવાઈઓ આપમેળે લાગુ થઈ જાય છે, અને અમુક જોગવાઈઓને લાગુ કરવા માટે તમારે એક્ટ બનાવવો પડે. તો અમુક બંધારણીય જોગવાઈઓ ડાયરેક્ટ લાગુ ન થતી હોય એના માટે તમારે એક્ટ બનાવવો પડે, અને એક્ટમાં જે પણ ગોલ મૂક્યા હોય એને આપૂર્તિ કરવા માટે કોઈ સંસ્થા બનાવવામાં આવે, તો એ સંસ્થાનું કામ શું હોય કે કાયદામાં જે કીધું છે એની આપૂર્તિ હું કરીશ. એટલા માટે આપણે આ વિધાન સેટ કર્યું કે બંધારણીય મૂલ્યોને પૂરું કરવા માટે કોઈ એક્ટ બનાવવામાં આવે તો એમાં જે પણ બાબતનો ઉલ્લેખ કર્યો છે એ કામ વૈધાનિક સંસ્થાઓએ કરવાનું રહેશે. તમને એમ થાય કે આ તો વેગ જવાબ કહેવાય, કે આ તો બહુ અનપ્રિડિક્ટેબલ જવાબ કહેવાય, તો એનું જસ્ટિફિકેશન આપણે અહીંયા આપ્યું છે. જેમ કે બંધારણીય જોગવાઈના અમલીકરણ માટે વૈધાનિક સંસ્થાઓ બનાવવામાં આવે છે. જેમ કે ભ્રષ્ટાચાર પર વિજિલન્સ ગોઠવવું છે, એટલે કે ભ્રષ્ટાચાર ન થાય એના પર તકેદારી રાખવી છે, વિજિલન્સ કરવું છે, તો તરત જ એના માટે એક સ્ટેચ્યુટરી સંસ્થા બનાવવામાં આવી, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. તો આ પહેલું હેતુ થયું કે ભાઈ જે ભ્રષ્ટાચાર ન થવો જોઈએ. આપણા બંધારણની એક મૂલ્ય હશે કે ભાઈ ભ્રષ્ટાચાર ન થવો જોઈએ, લોકશાહીનો એક સિદ્ધાંત જળવાઈ જવો જોઈએ. ભલે વ્યાખ્યાયિત ન કર્યું પણ એનો હેતુ તો હશે ને, તો એને પૂરું કરવા માટે આપણે એક્ટ દ્વારા શું નાખી, CVC, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. પછી RTI એક્ટ હેઠળ ફરિયાદ સાંભળવા માટે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન. તો એનો હેતુ શું હશે? એક્ટમાં એમ કીધું છે કે માહિતીનો અધિકાર દરેક વ્યક્તિને છે, એ સંબંધિત કોઈ ગૂંચવણ પેદા થાય તો તમારે કંઈક જવાબ દેવો પડશે, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન. માઇનોરિટીના હકો છે, લઘુમતીના હકો છે, એને સંબંધિત કોઈ આમથી આમ ગૂંચવણ પેદા થાય તો ભાઈ જે પણ સ્ટેચ્યુટરી બેકઅપથી આપણે બનાવીએ છીએ નેશનલ કમિશન ફોર માઇનોરિટી રાઇટ્સ.
બરાબર. તો આ વૈધાનિક સંસ્થા હશે તેનું કામ આ હશે એક્ટ અનુસાર, આ વૈધાનિક સંસ્થા હશે તો એનું કામ આ હશે, આ વૈધાનિક સંસ્થા હશે તો એનું કામ આ હશે. માનવીય મૂલ્યોના રક્ષણ માટે કોઈ એક્ટ દ્વારા કોઈ આપણે સંસ્થા બનાવી હોય, નેશનલ હ્યુમન રાઇટ કમિશન, તો એનું પણ કામ શું છે તો માનવીય મૂલ્યોનું રક્ષણ કરવું. એટલે હેતુમાં આપણે લપન છપ્પન નથી કરી, આપણે કોઈ પર્ટિક્યુલર જોગવાઈ મૂકીને એના પ્રમાણેની વૈધાનિક સંસ્થાનું એક લિસ્ટ બનાવી દીધું, એટલે એને ખબર પડી ગઈ કે ઓકે આનો હેતુ આ થાય. આટલું ક્લિયર છે. હવે અર્ધ ન્યાયિક સંસ્થાનો હેતુ શું છે તો સાંભળજો. કોર્ટ ઓફ લો પરનું ભારણ ઘટાડવા માટે, આ મોસ્ટ આઈએમપી વર્ડ છે. અર્ધ ન્યાયિક સંસ્થાનું મહત્વ શું છે તો કોર્ટ ઓફ લો પરનું ભારણ ઘટાડવા માટે, જ્યારે મેં મેન્સ લખી હતી ત્યારના ડેટા પ્રમાણે એવું આવતું હતું કે ભારતમાં 4.1 કરોડ કેસ પેન્ડિંગ છે. પેન્ડિંગ છે એટલે કે એટલા કેસનું કોઈ હજુ નિરાકરણ નથી કર્યું, એટલે કાચા કામના કેદી કહેવાય. એટલે કે અમુક લોકો જેલમાં પડ્યા છે, એ કદાચ નિર્દોષ હશે પણ કેસ ચાલે છે તો એને છોડી નથી શકાતો, કારણ કે ગંભીર આરોપ છે. હકીકતે ગુનેગાર ન પણ હોય પણ ગંભીર આરોપ છે એટલે એને છોડવામાં પણ નહીં આવે, તો એ કાચા કામના કેદી કહેવાશે. તો આ એક બહુ મોટી સમસ્યા છે કે ભારતમાં કેસનો ભરાવો જેટલો થઈ ગયો છે તો આપણે એક સેન્ટેન્સ છે જસ્ટિસ ડિલે થાય છે, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ. તો આપણે આવું બોલીએ છીએ ને, કેમ? કારણ કે આપણે અત્યારમાં કદાચ 5 કરોડની આસપાસ હોય તો એ ના નથી, પણ કેસનો ભરાવો છે. તો જો અર્ધ ન્યાયિક સંસ્થાઓ સ્થાપવામાં આવે તો જે કામ, ધારો કે અધિકારી લડે છે તો ભાઈ એને આ સિમ્પલ કોર્ટમાં શું કામ જવા દો છો? એને શું કહેવાય, એને પેલામાં જવા દો, એને એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલમાં જવા દો. પછી પર્યાવરણ સંબંધિત કોઈ એમ કીધું કે ભાઈ આ અમારા ઘરની બાજુમાં ધુવાડો કરે છે ને અમારું બધું પ્રદૂષણ થાય છે, તો કોઈ સંસ્થા એવું કામ કરતી હતી, એને ભાઈ કોર્ટ ઓફ લોમાં શું કામ જવા દો છો? હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં શું કામ જવા દો છો? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જવા દો કે ભાઈ અહીંયા પર્યાવરણની પ્રદૂષણનું જો છે તો આમાં રહેવા દો. એમાં કદાચ હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં જે શું કહેવાય જજ હશે તો એ કદાચ પર્યાવરણની કાયદાઓ અથવા તો પર્યાવરણની જોગવાઈ માટે નોલેજેબલ નહીં હોય, કદાચ એનું જનરલ નોલેજ છે. તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એવી રીતના બનાવવામાં આવશે કે જેમાં પર્યાવરણીય નોલેજ હોય એવા વ્યક્તિને બેસાડવામાં આવશે, તો એ પર્યાવરણની કાયદાઓથી પરિચિત હશે, પર્યાવરણની જોગવાઈથી પરિચિત હશે, તો એ બેસ્ટ ન્યાય લઈ શકશે. પછી ટ્રિબ્યુનલ હશે, એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ, તો ધારો કે એમાં કોઈ અધિકારી સંબંધિત કોઈ કાયદાઓ હશે, એનો જાણકાર વ્યક્તિ બેઠો હશે, તો એ સરકાર અને અધિકારી વચ્ચેનો કોઈ પણ કેસ હશે તો એનું બેસ્ટમાં બેસ્ટ ન્યાય આપી શકશે. એટલે ખોટા કેસના ભારણ ત્યાં ભરાવો ન થાય. ત્યાં કોઈનો મર્ડર છે, ચોરી છે, લૂંટપાટ છે, એને કરવા દો ને ભાઈ. જે સ્પેસિફિક છે કે પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ, પછી ટેક્સ સંબંધિત મુદ્દાઓ, બરાબર, સંપત્તિ સંબંધિત મુદ્દાઓ, ખાલી પરિવારના મુદ્દાઓ, લોક અદાલત કે વોટેવર જે પણ એવું એક પેરેલલ કોઈ એવા કિસ્સા હોય કે જે રીઢા ગુનેગારમાં ન આવતો હોય, મર્ડર કે ચોરી કે લૂંટફાટ, તો એવા બધા મુદ્દાઓને જો અર્ધ ન્યાયિક સંસ્થાઓ દ્વારા નિરાકરણ કરવામાં આવે તો આપણે આ કોર્ટ ઓફ લો એટલે કે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, જિલ્લા ન્યાયાલય ઉપરનું ભારણ આપણે ઘટાડી શકીએ, તો આવા કેસોના ભરાવા ના થાય. પછી એડમિનિસ્ટ્રેટિવ ઇસ્યુને એડ્રેસ કરવા માટે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ અને સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ છે. એટલે શું બતાવે છે કે હેતુ આ છે કે એડમિનિસ્ટ્રેટિવ કોઈ ડિસ્પ્યુટ છે તો એના માટે એક જજ સુપ્રીમ કોર્ટનો કે હાઈકોર્ટનો કોઈ કદાચ નોલેજ ન પણ ધરાવતો હોય કે સરકાર શું કહે છે અને કર્મચારી શું કહે છે, તો એના માટે જો એવા કોઈ જ્ઞાનવાળા વ્યક્તિને ત્યાં બેસાડવામાં આવે અને એનું ટ્રિબ્યુનલ બનાવવામાં આવે તો કેસનો ફટાફટ નિકાલ થાય અને અહીંયા ભરાવો પણ ના થાય. તો જેમ કે એડમિનિસ્ટ્રેટિવ ઇસ્યુને એડ્રેસ કરવા માટે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ, કેટ અને સેટ, સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ, આટલું પહેલાં ક્લિયર. પછી સ્પેસિફિક ઇસ્યુ જેવા કે કંપની ટેક્સ સંબંધિત ઇસ્યુ એડ્રેસ કરવા માટે કદાચ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જજમાં એ સંબંધિત કાયદાકીય નોલેજ ન હોય તો કદાચ કંઈક મિસજજ થશે. એના કરતાં કંપની ટેક્સના એવા બધા છે ને તો એને કોર્ટ ઓફ લોને એનું કામ કરવા દો, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ ને જિલ્લા ન્યાયાલય, પણ એવા વ્યક્તિની એક ન્યાયપાલિકા જેવી કામ કરતી સંસ્થા બનાવો કે જેને આ ખબર હોય કંપની કેમ ચાલે, ટેક્સેશન કેમ હોય, તો એના માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, તો આવી સંસ્થા બનાવી દો તો એ
કામ એનું કામ એ કરશે. પર્યાવરણીય ઇસ્યુને એડ્રેસ કરવા માટે કદાચ પ્રોફેશનલ નોલેજ ન હોય પર્યાવરણ સંબંધિત, તો એના માટે કરશો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. એટલે શું કરી દીધું આપણે? વૈધાનિક સંસ્થાઓનો હેતુ સમજાવી દીધો, અર્ધન્યાયિક સંસ્થાઓનો હેતુ સમજાવી દીધો. હજુ ત્રીજો એંગલ ઊભો છે કે આ બે વચ્ચેના તફાવત શું છે, તો તમે એકદમ શાંતચિત્તે વિચારશો તો તમને ખબર પડશે. વૈધાનિક સંસ્થાનું મુખ્ય કાર્ય વહીવટીય કાર્ય કરવાનું હોય. વૈધાનિક સંસ્થાનું મુખ્ય કામ શું હોય? વહીવટીય કામ કરવાનું હોય. ભ્રષ્ટાચાર પર ધ્યાન રાખવાનું. તો એની એક્ઝિક્યુટિવ બોડી જેવી રીતના કામ કરતી હશે કે બધા પર નજર રાખતું હશે. આરટીઆઈ એક્ટ હેઠળ ફરિયાદ એટલે સીઆઈસી કામ જ એવું કરતી હશે કે ચાલો ભાઈ ફરિયાદમાં કોને હતું, ભાઈ આને ટાઈમે આપો, આની આ ઇન્ફોર્મેશન આપો, આમ છે તેમ છે, એને એ કરવાનું છે. માઇનોરિટી સંબંધિત તો એ બધું કામ કરશે. એટલે વહીવટીય કામ વધુ હશે, બરાબર. જ્યારે અર્ધન્યાયિક સંસ્થાનું મુખ્ય કાર્ય છે ન્યાય આપવા સંબંધિત. એટલે કે કોઈ પર્યાવરણ ઇસ્યુ થયો તો એમાં ન્યાય આપશે, કોઈ ટેક્સ સંબંધિત ઇસ્યુ હશે તો એમાં ન્યાય આપશે, કોઈ કર્મચારીને સરકાર વિરોધી કંઈક ઘટના થઈ કે બને સસ્પેન્ડ કે અમારું પેન્શનનો આમ લાભ, તો એને ટ્રિબ્યુનલમાં લઈ જવામાં આવશે. એટલે મુખ્ય કાર્ય ન્યાય આપવા સંબંધિત છે, મુખ્ય કાર્ય વહીવટીય કાર્ય કરવા સંબંધિત છે. એને કાર્ય કરવાની પ્રેરણા ક્યાંથી મળે? કાયદામાં રહેલી જોગવાઈ દ્વારા. કાયદાએ કીધું કે ઊભું થવાનું તો ઊભું થવાનું, કાયદો કે બેસી જવાનું તો બેસી જવાનું. એટલે કે આ જે વૈધાનિક સંસ્થા હોય એને પ્રેરણા ક્યાંથી મળે? તો એને પ્રેરણા ક્યાંથી મળે? તો ભાઈ કાયદામાં રહેલી જોગવાઈઓ દ્વારા જે જોગવાઈ કીધી હશે એ પ્રમાણે એને કામ કરવાનું છે. જ્યારે અર્ધન્યાયિક સંસ્થાને પ્રેરણા ક્યાંથી મળે? રૂલ ઓફ નેચરલ જસ્ટિસ દ્વારા. એટલે કે કુદરતી ન્યાયના સિદ્ધાંત દ્વારા. એટલે એને શું કહેવાય? કોર્ટ ઓફ રૂલ કે કોર્ટ ઓફ લો કરવા કરતા શબ્દ શું મુકાય? રૂલ ઓફ નેચરલ જસ્ટિસ. એટલે કે કોઈ રૂલમાં નેચરલ જસ્ટિસ એટલે શું? કે ધારો કે કોઈ એક કર્મચારી છે એ જ્યારે બહુ જ સખત રીતે માનસિક તાણ અનુભવે છે, તો એને એક રૂલ ઓફ નેચરલ જસ્ટિસનો ભાગ આપવામાં આવશે કે તમે તમારી સમસ્યા રજૂ કરો. કદાચ કોઈ ઉપર ભ્રષ્ટાચારનો આરોપ મૂકીને સરકારે એને ધારો કે એને કનડગત કરવા માટે કોઈક એવા ચાર્જીસને ઉપર એના પર કોઈ કાર્યવાહી કરી છે, એ તો કોઈ પણ સરકાર હોઈ શકે, બરાબર. તો કદાચ એને રૂલ ઓફ નેચરલ જસ્ટિસ અંતર્ગત કદાચ ગમે તેવા તથ્યો સામે આવ્યા હશે તો ટ્રિબ્યુનલ કહેશે કે બાપુ તમને મોકો છે, તમે તમારી વાત રજૂ કરો. આ ભલે એક્શન લેવાની છે પણ અમે આમાં કંઈક નિચોડ લાવશું, અને અમને જો એમ લાગશે કે આ આરોપો કે આ બધું જે પણ છે એ કનડગત કરવા માટેના છે, તો અમે તમને રૂલ ઓફ નેચરલ જસ્ટિસ અંતર્ગત અમે તમને ન્યાય અપાવીશું. એટલે એને પ્રેરણા ક્યાંથી મળે છે? કે કાયદો કહે છે જે કહે છે, પણ તમે રૂલ ઓફ નેચરલ જસ્ટિસ એટલે કે તમે એના ઉપર પણ જઈને કોઈક એવી બાબત શોધો કે જો ન્યાય આપવા માટે એ જરૂરી છે તો કરો, તો એને પ્રેરણા મળે રૂલ ઓફ નેચરલ જસ્ટિસ દ્વારા. આટલું ક્લિયર? અંતિમ સંસ્થા છે એટલે કે ધારો કે કોઈ ટ્રિબ્યુનલ કેસ છે, ધારો કે ટ્રિબ્યુનલ છે તો ટ્રિબ્યુનલ લેવલે કંઈક એના પર પછી બહુ આમ તેમ આગળ પાછળ નહીં હોય, કરી શકાય પણ અંતિમ સંસ્થા ગણી શકાય. પણ જ્યારે તેના પર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થાઓ રહેલી છે, કોના પર? અર્ધન્યાયિક સંસ્થા પર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થાઓ રહેલી છે. તો આ આપણે ન્યાયપૂર્ણ લખ્યો કહેવાય. મને 7 માર્ક મળ્યા છે. કદાચ આનાથી તમે બેસ્ટ પ્રયત્ન કરો તો તમારે આના કરતાં પણ વધુ મળવાના ચાન્સીસ છે, બરાબર. આ દુનિયામાં કોમ્પિટિટિવ એક્ઝામમાં કોઈ આઈ એમ સમથિંગ નથી. બેસ્ટ વાંચો, સારા વર્ડ યુઝ કરો, સારું થિંકિંગ કરો, અને જે સવાલ પૂછો છે એને અનુરૂપ જવાબ લખો. કારણ કે એક વાત હું સ્પષ્ટ કહું છું કે પેપર ચેકરથી ક્યારેક મિસ્ટેક થાય, પણ દરેક જગ્યાએ મિસ્ટેક થાય નહીં. કારણ કે તમને 8 માર્ક આવ્યા હોય અને તમે જો દુનિયા સમક્ષ પેપર ન બતાવી શકો તો તમે તમારી હાર તમારા મનથી તો માની લીધી જ. કારણ કે તમને ખબર છે કે સવાલ પૂછો છે એવું તમે લખ્યું નથી, છતાં માર્ક મળી ગયા છે. એ મેટરમાં પડવા કરતાં તમે એટલું વિચારો કે ભૂલ વારા ઘડીએ થશે નહીં. શાંત ચિત્તે વાંચો, અધ્યયન કરો અને પ્રોપર વાંચો, જેથી કરીને કોઈ પણ સવાલ આવે તો એને તમે સમજો. વૈધાનિક સંસ્થા કોને કહેવાય, અર્ધન્યાયિક સંસ્થા કોને કહેવાય, એના તફાવત પૂછે, તમારી પાસે તફાવત રેડી નથી તો તમે જેટલું વાંચ્યું હશે એમાંથી 3-4 પોઈન્ટ બનાવી લો ને. કોઈને 10માંથી 10 નથી આવવાના સાહેબ, સિવિલ સર્વિસીસમાં ન જ આવે 10માંથી 10 સાહેબ. આટલું ક્લિયર? તો તમે વન ઓફ ધ બેસ્ટ માર્ક કેવી રીતના લઈ શકો? તો જે વાંચ્યું છે એમાંથી પોઈન્ટ તારવો અને એને બેસ્ટ ઇફેક્ટિવ કરો, અને એ પેપર
ચેકરને એવો ન્યાય આપી દો કે મેં સવાલને એવી રીતના ન્યાય આપ્યો છે કે ધારો કે તમે વ્યાખ્યા પૂછી તો આ એની વ્યાખ્યા, હેતુ પૂછ્યા તો એના હેતુ, અને તફાવત પૂછ્યા તો આ તફાવત, ખોટું હોય તો ખોટું પાડી દો, સાચું હોય તો મને સારામાં સારા માર્ક મૂકીને આગળ વધો. વાત પૂરી થઈ ગઈ. ક્લિયર છે? જય હિન્દ, જય ભારત. તૈયારી સરસ કરતા રહેજો.